કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌ પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મેં લખેલું છે અહીંયા જોઈ લો, સબસ્ક્રાઇબર્સ થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે આપણી આ ચેનલને 3000 સબસ્ક્રાઇબર પૂરા કરી આપ્યા છે. 3K 8 તારીખ ઓગસ્ટે 2025 આપણે પૂર્ણ કર્યા છે. થેન્ક યુ. આપ સૌનો ફરીથી આભાર. અને આ જ રીતે ચેનલ જોડે જોડાયેલા રહેજો અને બીજા મિત્રોને પણ જોઈન કરજો, જેથી આપણી આ ચેનલનો ગ્રોથ ઓર વધે અને બીજા ભણનાર વિદ્યાર્થીઓને ફાયદો પણ થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન. ચલો તો શરૂ કરીએ છીએ. આજે આપણે એક નવું ચેપ્ટર છે FY BCom સેમિસ્ટર 1 નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2, યુનિટ નંબર છે 3 અને એનું નામ છે શાખાના હિસાબો. આજે આપણે એનો આ પહેલો ભાગ ભણી રહ્યા છે. તો ચલો શરૂ કરીએ થિયરીથી ભાગતા નહીં, થિયરી પૂરી જોજો, કારણ કે આખા ચેપ્ટરનો જે ભાવાર્થ હોય તે થિયરીમાં હોય છે. બરાબર? તો જોઈ લેજો થિયરીમાં શું કીધું છે. તો થિયરી લખેલી વાંચીએ એ પહેલાં થોડું સમજી લઈએ. માની લો કે આપણી અમદાવાદમાં એક દુકાન છે અને આપણે થોડી કમાણી વધારે કરવી છે, પહેલાં કરતાં નફો થોડોક વધારે જોઈએ છે. તો આપણે આપણી દુકાન જેવી જ બીજી દુકાન બીજા એરિયામાં, બીજા શહેરમાં ખોલીશું. જેમ કે મારી અમદાવાદમાં કોઈ મોટી દુકાન હોય અને હું એના જેવી જ દુકાન બરોડા, સુરત, નડિયાદ, આણંદ આવી અલગ અલગ જગ્યાઓ પર ખોલું તો આને કહેવાશે મારી બ્રાન્ચ. અને એ બ્રાન્ચ ઇંગ્લિશ શબ્દ છે, એ જ છે આપણા આ શાખાના હિસાબો. બરાબર? એનું એકાઉન્ટ આપણે લખવાનું છે, એને સમજવાનું છે. તો જોઈએ એક એક શબ્દ વાંચતા જઈએ અને ધીમે ધીમે આપણે થિયરીને આગળ વધીને સમજતા જઈએ.